માદળાથી ચિંતા મત કરો તમે, રેડી? બધા હું હારો ઓને કરાવી નાખું તમારે. કોક કરીને કોક કરો ને કે પછી હમણાં માર તો ડૂબાવાનો વારો આવશે. એટલે પણ ચિંતા મત કરો તમે. એટલે કોણ છે? ઓહો ડમરાઈ. પણ લ્યા હોભળે એવી વાત હોય તો હોભળું શું કરું? દુઃખને ગાડે ઢોળાઈ પડી હોય માથે. ચમ હમણાં આવો થોડાક હમણાં. પણ શું નથી શું એમ પૂછો? ચમ શું શું અત્યારે મોંઘવારી કેટલી ખૂબ કોઈ છોકરાના વિવાહ છે તમને તો ખબર હશે. હોય કેવરાય તું નહીં કેવરાયેલું? ના કીધેલ છે એમ તો. હવે છોકરો કહે છે કે મારે ગાડીને બધું વીઆઈપી કરવું છે, બરાબર? ઓની પરિસ્થિતિની તમને તો ખબર છે. હોય તો ખબર છે. હોય પાસે એટલા પૈસા નહીં. તો હવે ખર્ચો થાય પહોંચી વળાય ખરો અહીંયાથી? અને એમાં પાછ છોકરા હવે એમ કીધું છે કે મારે ઓલી ગાડી જોવે છે ફુરુ એ વાળી. બધી ઈ ગાડી ધોવે કે ના ધોવે, છોકરાએ બધી મોટી માગ કરી છે ભાઈ મારે વિવાહ કરવા છે કડન ધડે. કડે ધડે તો બાપ બેટો પચ્ચે મત છે. તારે એમ કહું છું શું જમી બધી પડી છે એમને, બરાબર? એડા વાયા છે, રેડી? જમી પોતે નહીં પોચમાં ભાગી પોતે વાવે છે, તો શું મળે પોતાને? કોઈ ના મળે. મળે ખરું? શું મળે? હે? પોતમાં ભાગે શું મળે? અને અત્યારે ઉપાડ કરીને એને હકીકતમાં પૈસા કેટલા લાયા એ મને ખબર છે, મેં લાયા જ છે. એ 2% વ્યાજ, બરાબર? 2% વ્યાજ હોય તો પણ શું કરે તારે? તો વાવે ધીરા વ્યાજ છે નું લે. વ્યાજ તો તારે હેડ્યા છે નહીં કાઢેલો કરવસમાં. હવે છોકરો કહે છે મારે કડન ધડે લગ્ન કરવા છે. મેં કીધું આ થાય ને એટલે અમે આગેવાન પાયા હતા, તમે હેડો હવે હારે. લ્યો હડો. તમે બે શબ્દ કહો તો ક્યાંથી હેડો. કોક કરવું પડશે ઓનું. તો ડોમરાથી આપણે ધન આગેવાન પાસે તો કોક આ વાતનો ન્યાય આવે એમ. ઈ હાચી વાત હો. ના કે આ તો શું છે ખબર છે, અમુક અમીર તો વિવાહ કરીને આપણે ગરીબને શું હજમવું પછી છોકરા અહીંયા વાજી સડી સડી તો છોકરા બગડે છે. ઈ હાચી વાત. હવે ને હવે પરિસ્થિતિ કેટલી છે હાવ. તારે એમ કહું છું ને તારે બીજું શું તારે? એટલે આગેવાનને થઈને વાત કરે કોક ઓનું બંધારણ લાવે એમ. ઈ હાચી વાત. બંધારણ કર્યું હોત તો હારું. હોય તો આગેવાન જલ્દી વાહ માગવાદી. હોય બેહો બેહો. ગાડલું નાખું. ના ના સાલ છે, કોઈ નાખવું નથી ગાડલું તો. અરે રોમા લ્યો બે. થાચા થાચા. અરે ચમ ડાયરેક્ટ ઓફિસે આવવું પડ્યું. ઓફિસે કોક કોમ હોય તાર ઓફિસે આવે ને કે શું કરો કહો ઘરે તો કોઈ દવરાયું તો અમને ખબર હતી અત્યારે તમારે સિઝન અડે છે એટલે કે તમે હોય દેશો તરત હમણાં ઓલા રાખું જોઈએ ડાલું ભરીને આઈડિયાથી. આઈડિયા છે એમ ને. હોય. તો બસ આ અમે આયા હતા થોડાક માદળાને થોડોક કંઈક પ્રશ્ન હતો એટલે તમારી આગળ રજૂઆત કરવા આયા હતા. તેમ એને છોકરાનો વિવાહ છે ને મને વાપડ્યો થઈ. વિવાહ છે ને તારે? શું મંડપ? ના ના મંડપનું તો તમને તો ઓર્ડર હાલવાનો બીજ જ છે ને હાલે તારે. હા ઈ તો મેં એની વાત કરી હતી. પૂછો પોતાની પરિસ્થિતિની તમને ખબર છે. એટલે મેં કીધું હતું કે તું તાર પૈસાની ચિંતા ના કરતો, મંડપમાં જેટલું હતું મને કહે દે હું ભજીયા લઈશ. પણ એમાં હવે બે વાતો થઈને પડી છે. ચમ હવે છોકરો પહેલે શું વાત છે તે તમને મેં વાત કરી કીધું ઓલા માદળીને છોકરાને વિવાહ છે કીધું પરિસ્થિતિ વીક છે, બરાબર? મેં કીધું એને પહોંચી વળા એવું છે નહીં એટલે છોકરો તે દાડ મોની ગયો તો એ જ છે ને આપણે ભેગા છે તો આપણે બધા હતા ને ભેગા. હા ઓ છોકરા નક્કી કરવા જાય દાડે આપણે અહીંયા મૃત જોવરાવા જાય દાડે હોય હતો ને હું હારી. તો છોકરો તે દાડે કે હું બધું હાદે હાદું કરવાનું કીધું હતું, બરાબર? હા. હવે છોકરો મોટી માંગ કરીને બેઠો તો એનું શું કરવું કહેજો હવે? મોટી માંગ એટલે છોકરો એમ કહેતો વિવાહ કરવાથી કડન ધડે હા ખોટા પડાબા ખોટા પડાવવાની ગાડી ઓલી સનરૂફ વાળી આવે ઈરી ને એવી ને એવી લાવી છે કે મારે. હવે એન્ટ્રીઓ પડાબી છે ને કે ઓલો ચિયો રસમ કે છે હમણાં નવા નહીં આવેલા હલ્દી રસમ. હલ્દી રસમ ને પછી ઓલું બધી ચેટલા વેની રસમ હોય કીધી. હવે પણ એ બધું કરવાનું જ ના હોય હવે ઈ તો. તો આગેવાન હવે એટલું બધું મારે પૈસા ક્યાંથી લાવે? મારે એક તો તમને ખબર તો છે અત્યારે ગતું પૈસા નહીં હોતા. અરે હલ્દી રસમ ના 50,000 રૂપિયા થોય છે. પણ એમને છોકરો સીધો હતો ને શું શીરક બધું. હવે તો એ છોકરાને બોલાવા ત્યારે ખબર પડે આપણને. તમે ફોન કરતો છોકરો હોય આવે ઉભા રહો, હું ફોન કરું. અત્યારનો છોકરો તો ના ના એને પૂછવું પડશે, હોત ને એને પણ સમજાવો થોડુંક તમે. એને ખબર તો હોય કે મારા બાપ પાસે ખાવાના પૈસા અને ના મોસ- ક્યાં તો એમ કરે અહીંયાથી ડાયરેક્ટ આગેવાન ના ઘરે આવતો રહે. ના ઓફિસે ઓફિસે? હોય. હા તો ઓફિસે આય એ તો તું આય તો ખરી પછી કહું હું વો કોમ છે હટાવ દેવો ને એ હા તરત પાછો સારું લે. હું શું કાગે ખબર છે? હા. હવે એક માદાળાનું હાટું નથી, ટોટલ જગ્યાએ આવું થાય છે. પણ ના ખોટા ખર્ચા કરવાના હોતા જ નહીં. હું તો કહું એક બંધારણ બનાવો તમે, બનાવશો સમાજનું બંધારણ એવી રીતે બનાવો કે ખર્ચા ઓછા થાય અને ઓછા ખર્ચે બધું પટી જાય એવું કરો કહો. તો આ સારું લાગે હા આપણે સમાજનું આપણે કરો. તો આપણે સમાજનું કરો ને હા તો આપણે જોઈ જોઈને બીજા શીખીએ ને. વથાથી તો ને અત્યારે તો સોના ચોદીનો ભાવ અભળ્યો છે તમે. એમ કહું છું એકદમ બધાને ભેગા કરો. કેટલા દાગીનાની માગ કરી હતી. હા તાર દાગીના ઓછા કરી નાખે, 1 કે 2 રખોય. તો પણ વધારે શું કરવા છે? હા હું તો મારું મોને તો એકલું મંગળસૂત્ર રખાય. આ તો પણ બધાને ભેગા કરીને વાત કરો ને. છે છોકરો કેટલા આવ્યો ખબર નહીં છોકરો કેટલા આવ્યો. તમે કરતો ફેર પાછો ફોન. હલો
આ ગેટે આવ્યો આયરો આયરો આ હા. આવ્યો આ બાજુ તો આવે ને તો છોકરાને પૂછવું છે બધું કર્યું કોણ એમ ટાળું પૂછવું હોય તો એમ જ પૂછું પ્રેમથી રવાડા બોલાવે. ખરી હોય શું ખબર આ આવ્યો લ્યો ઓય બે બે બટી હોય શું આ તારે વિવાહની વાત છે તારા વિવાહની વાત ચી છે. ગાડી કરી ગાડી તો તારે બધી લાવશે પણ તે દાડે આપણે બધા ભેગા બેઠા હતા ખબર છે હા આપણે તમારે ખેતર રાખવા જઈ દાડે હોય એ દાડે તો તું કહેતો હતો કે આપણે તમે જે ગાડી લાવશો એ મને મંજૂર છે રેડી તમે ભલે કે નોની લાવો કે મોટી લાવો પણ આ તો હાવ નેની એલ્ટો લાવવાની કીધું મારે તો ભૂરી એવી લાવે પણ એમ નહીં આપણે અત્યારે બધા ઊભા રહ્યા ને એ અત્યારે હધી સુધી ઊભા ને ઊભા છે જો હધી સુધી કોઈનું પૂરું પડ્યું નથી હોય. અને તને આ કહેવા વાળું કોણ છે એમ મને કોઈ નહીં કીધું ના, ઓ ભલે તમારી પરિસ્થિતિ છે વીક રેડી તને કોઈક આ શીખવાડવા વાળું છે હા હું તો વિડીયો જોયો હતો વિડીયો ને આગેવાન તમે કહો તમારું કોઈ કંઈક મોને તો વિડીયમ તો અત્યારે વિડીયમ તો કોઈ મોના જ નહીં મોના એવું જ છે નહીં હા મને તો ઓલે સહેલે કીધું શું થયેલો? આ ઓલે રે ને સયા માર ભાઈ ઓય ઓલા રાખુદીન છોકરો હોવા રાખું દે છોકરા ને એને લગન છે ને પાછા આ તમે કીધું ના આપણે ગાડી ભરીને જઈએ તો આઈડિયા છે અમારે પણ એ હવે પૈસા વાળા છે ને મોટી નોટ છે હા એ વાજે આપણે ના એમ સડાય તો કેટલા પૈસા છે ખબર છે આમ હમાતાય નહીં એટલા કોઈ વાંધો નહીં હેડ તારે બધું અમે કરશે તારે ગાડી જ લાવી છે ને એ છોકરાને પરણાવે આપણે બધું લઈ આલ છે બરાબર કોઈ વાંધો નહીં તું અહીંથી જા એ રાખું ને અને સયાન બેન લેતો સાયન તો નહીં કોમો એને શું કહું હળગાતો છે પ્રેમથી કાકાને કહેતો હતા એટલે એ હેડ્યા આવે હા. રેડી એ બેન તું એ મિલતા હો હો રાખું કાકાને પ્રેમથી કાકાને બેન હો એ હારું એ આવે તો એને આપણે ઠપકો હાલ નવા થાતી ને તો ઈ હોય તો ખબર પડે ને આપણને હોય કાયદેસર ઠપકો પૈસા અહીંયા પાયા છે થોડુંક બધું મોટું એટલે થોડું વિચારવું પડે બધાનું પછી હા. આ બાજુ એને પછી વાત હેડો હવે હું શું કહું હા. માદળાના છોકરાને તો ઠીક વાત છે પણ આ બેન ચિયું સમજાવશે અમે માદાના છોકરાને તો હોતો નથી હા કારણ કે એમ છોકરો તો હદમણો છે માદળો થી કહે છે કે હું કહીશ ને હા તો મોરી લેશે હા. પણ આ બે છોકરા કરતા ભૂંડા છે પણ ઓલા બે મૂળ તો ભાઈબંધ ને ભાઈ બહેન તો ભાઈ જેવા છે ઈ તો દક્ષ છે ને લાગે વાણે થવાનો ઓય પ્રેમજી બેહો બેહો હમણાં આવો રાખો. રાખું તું હમણાં આવતારો ના ના બેહો ઓ બેહારો બેહારો બોલો શું હતું શું હતું એટલે વિવાહ નહીં તમારે છોકરાના છે ને એની વાત થોડીક કરવી તમારે હા તો કો તમારા છોકરાના વિવાહ છે માદળીના છોકરાના વિવાહ છે બરાબર તમે તો મોટી નોટસો પૈસા તમારા પાસે ખૂબ છે બરાબર માતાજીની દયા હા માતાજીની દયા છે ને તમે ધંધોય કરો છો ને બધું છે બરાબર અને જમીએ તમારે ખૂબ છે ના એ તો વ્યવહાર હે એટલે હવે આગેવાન શું બે શબ્દ કહે છે તમે ખાલી ઓબળો એટલે અમારું કહેવું એટલું જ છે રાખુથી કે આપણે વિવાહ કરો પણ આપણી મર્યાદાથી કરો વિવાહ એટલે કે જે આપણે ગંઢિયાવાળીના વિવાહ ના કરતા ગંઢિયા કે આ ડીજે આ બધું આ ડીજે છે કહેવાનો મતલબ આગેવાનનો એવો છે કે પહેલાંના સમયમાં આ ડીજે બીજે નહોતું બરાબર આ અમુક રસમો આ મહેંદી રસમ હતી હલ્દી રસમ હતી આ વધારે બોગરા લઈ જવા એવું બધું કશું નહોતું બરાબર એટલે એના મતલબ કહેવાનો મતલબ અમારો શું છે ખબર છે વિવાહ કરો પણ માપમાં કરો એમ ના પણ એટલે આગેવાને કીધું પ્રેમથી કે આપણે મર્યાદામાં રહીને આપણે આપણી મર્યાદામાં રહીને જ કરાશે અત્યારે ડીજે ની છે બધું ઈ. અત્યારે મર્યાદા જ છે ને અમે છે એ વાત છે આપણે આપણી મર્યાદા પ્રમાણે આપે કરાશે હા પણ ડીજેની સહી વાત થતી છે તમારી પરિસ્થિતિ તમે ડીજે વગાડાવો રેડી એમાં ના નથી કોઈ પણ હવે ધારો કે મારા દેવાની પરિસ્થિતિ નથી તો પછી મારા છોકરાને કેવું થાય અમારું ખુદનું દૂધ આનું લઈ હા જાય. આ બેઠા ને ઓન પણ છોકરાને ઈ થઈ- અહીંયાની મર્યાદામાં રહીને કરે ને હા હે પણ કહેવાનો મતલબ રાખું મારો એટલો જ છે ખાલી કે તમારા પાસે પૈસા ગણાય છે રેડી તમે આ ડીજેનો ખર્ચો કરશો તમે ડીજેના ઘણા ઘણા 15,000 50,000 40,000 11,000 5,000 એવા ડીજેના તમે પૈસા હાલવાના રેડી પછી આ મહેંદી રસમ એનું અત્યારે ખાલી ડેકોરેશન કરાવો ને તો 7,000 8,000 5100 એવા કોઈક લઈ જાઓ 11,000 એવા લઈ જાઓ બરાબર એ તમે ના કરાવો તો છોકરો ના પરણે એને ખરો ભાઈ વાત સાચી છે પણ પછી આપણે આપણી રીતે આપણે કરવું પડે ને પછી કોઈ કેમ કે આ તો હાવ સાદી રીતે કર્યું હે એમ નહીં રાખુજી હા. તમે તો કોઈ ખમતા તો છો જ હમ. કોઈ ભૂસ્યા ઘરના તો નથી ના હા તો પછી તાર તો પણ આ આગેવાન બેઠા કેવા ડીજે હા આલે અહીંયાની વાત કરો ને અહીંયાની આ તો તાર પકડાય ને તારે તો ભલા માણો. તમારી વાત કરો કે તમે જ ચેમાં ભેગા કરીને બેઠા છો? ઈ વાત સાચી પણ ઈ પોસ વર્ષ પહેલની વાત છે ને આ તો પણ 5 વર્ષ પહેલે તો હશે છે પણ કદાચ આ ભાઈ કન પૈસા નથી બરાબર તો એના રીતે કરે ઈ રહ્યો જો ના છે પણ મારો- મારો 5 વર્ષ પહેલાની વાત છે તો આપણે તો હવે અમારો વારો આવ્યો છે. અવસર તો અહીંયા ડોમરાથી તમે બે શબ્દ કહો ને એટલે આ ભાઈ એમાં એવું છે કે એને અત્યારે પરિસ્થિતિ નહીં આપણા વ્યાજમાં પૈસા લઈને વિવાહ કરે હા ભાઈ વાત સાચી છે પણ હવે આપણે આપણે પ્રસંગ પહેલો જ આવ્યો ને પેલો તમારો પહેલો પ્રસંગ આવ્યો હવે એક વાત કરું પ્રેમથી પ્રસંગ કરી રહ્યા છે રેડી તમારો પહેલો પ્રસંગ છે હું તો શું કહું ખબર છે અમુક ખર્ચો એવો મત કરો
કે આખી બધાને નુકસાન પડે એવો હા અમે એ કહેવા માંગે તમને પછી એ છે ને કરાર પહેરી જાય કર પે દે એમ ઈ તો વાત એ હાસી છે તમે તમારી ત- એક મિનિટ તમે જ્યારે લગ્ન કર્યા તમારા છોકરાને લગ્ન હતો તમારા લગ્ન છે તમારા છોકરાને લગ્ન કર્યા ત્યારે મેદી રસમ હતી તાર તો નથી નથી ને કર પે ગયો ને વચમાં ઈ તો પેટ તાર તમે તમારા છોકરાને વિવાહ તમે ડીજે લાવ્યું હતું શું હતું તમારા છોકરાને 2 ઢોલ વગડાયા તમે તો ઈ તો પણ ડીજે હતું ને શું કરો તા ઢોલ જ વગડાયા હતા તો ને ઢોલ જ વગડાયા. છોકરો પરણી ગયો ને પૈણી તો જો હે જબ્બર પડ્યો તો કે નતો પડ્યો તો અત્યારે વસ્તી વાતો નહીં કરતી પ્રેમદેવી છોકરો તો બરાબર છોકરો દબર પરણાયો તમે ડીજે લાવીને પરણાવી બધું કરશો ડીજે વાળો લઈને જતો રહેશે બરાબર એનો હોતો નથી ડીજે લાવો જોનમાં લઈ જવાનું શું આટું છે ઘરે વગડાવો તમે તાર રાતે ના નહીં પાડતા આપણે અને જોનમાં 2 ઢોલ લઈને જો તમે વગડાવતા હા તો પ્રેમજી વાત એ હાસી છે વાત તો હાથી છે અને બીજું એક કારણ લાવવાની જરૂર છે ઓમ પહારી આ એના માટે જ તમને બોલાયા એટલે પણ આ અમારે જો આગેવાન અમે કોઈ તમારો વિરોધ નહીં કરતા જ નથી અમે કોઈ એવું નથી કહેતા કે આ નિદ મોના કે વિરોધ નહીં કરતા આપણે આમ સમાજમાં બેઠા થાય એક વાત એ. હા વાત હાસી છે તમારી કેવી પણ આ બધાને પાલન થાય તો પછી પણ જો ના આપણે કરે તો તમે હમણાં પ્રશ્ન કર્યો આગેવાને કે આગેવાને કડા ધડે વિવાહ કર્યા તો અમે ચમ ના કરો તમે કરો વિવાહ ના નથી પણ અમુક વસ્તુ છે ને ધારો કે આ તમારા રોકડ પૈસા આલી ગયો એમ તમે છોકરી પરણાઈ રેડી તમે છોકરી પાસેથી પૈસા લઈને તો તમે વિવાહ કર્યા હોય હોમેથી તમે પૈસા લીધા કે ભાઈ છોકરીને હગું કરવું તો 5 લાખ રૂપિયા આલો પૂરું છે ને કરવાનું ગુરુ બચા એનું જ કરવાનું હા ઈ તો વાત હાસી લેવા આ વાળા હવે આ માદળાદીની આપણે ઉદાહરણ લો ને માદળાદી 2 લાખ રૂપિયા મેં લાયા પોતાને છેતરવાઈને હે તો માદળાદી નહીં તો વ્યાજ ચાલુ થઈ ગયું ને વ્યાજ તો તો ભાઈ છોડી પરણીને આવશે મૂળ તો તડકાનું કામ જ કરવાનું ને એને. ઈ તો છે જ કાયદેસર વાત હાસી તો દુઃખ છે ને પડ્યું હા, ઈ વાત હાસી લેવા વાળાને ઈ ખબર નથી પડતી કે ભાઈ આપી ઓમ ગણે તો આપણા પગ ઉપર જ ગોળીઓ મારે છે ને અમે એ કહેવા માંગે છે બીજું કશું કહેતા નહીં અને અત્યારે ચોદી હોનું કેટલા પાછું ચોદી પહેલા કેટલી હતી તમે તમારા લગ્ન કર્યા હતા ચોદી કેટલા રૂપિયા મળતી 40 40,000 કિલો હતી બરાબર સસ્તી હતી 2 લાખ રૂપિયા સાથે ના ઈ તો વાત હાસી છે અત્યારે ઘરેણા કેટલા લઈ દો એ બધાય 2-3 ઘરેણા રાખો હા મતલબ કહેવાનો મતલબ સૂત્ર રાખો એક મંગળસૂત્ર રાખો અને અને એક જોજરી રાખો હા ચોધરી રાખો અને સૂડ્યું રાખો બીજું શું ના ના એવું ડબડો ના રાખો હા. એક બે રાખો વધારે ના રાખો ગમે તે 2-3 વસ્તુ રાખવાની એ માપે માપે અને જો તોય તમારે જો હાલવું હોય ને તો રોકડ રકમ હાલો હા ઈ વાત એ હાસી તો કોઈ ગમે તે ખર્ચામાં કોમ આવે એમ આ વ્યવહાર છે ને. આગેવાન વાત હાસી છે વાત ખરી છે ખરી વાત છે. વાત તો તમારી અને એમાં અમે આ બધું ના કરો રેડી આ સમાજનું છે આપણું જોયું તો બીજા કોઈક શીખે ને ના એટલે પણ તેમાં તો કીધું એટલે આપણે સમાજ અમે આ માદળાદીનું જે અહીંયા ગરીબ પરિસ્થિતિ છે એના સારું નથી કરતા આ બધા આ કરે છે એના સારું અમે બે હા તો જો આગેવાન આપણે આટલા ભેળા છે બરાબર હા. પણ હવે આપણી સહમતીથી આખું ગોમ આપણી સમાજ છે કે નહીં માનવું જોઈએ બંધારણ હો ભાઈ ના કાલે નકે તો આપણું તમે એમ કે છો નકે હું એના વિવાહના છોકરાના કર્યા કે ભાઈ માપી કર્યા હું રૂપિયા શું હું તો શું કહું ખબર કરવાના, આમ છે તમે હવે કહેવાનો મતલબ એવું છે તમે હાદી ગાડી લઈને જોતો પરણાવા દાશો ભલે 25 લાખ વાળી લઈને જો 5,000 વાળી લઈને જો બોલ તો પરણવા તો અહીંયા જ જવાનું ફેરા તો હાથ જ ફરવાના ને હવે તમારા છોકરા ચપાના આવીને કીધું કે મારે તો સંદ્રુપ વાળી ગાડી લાવવાની છે વિડીયો શૂટિંગ કરવાનું છે ને કોણ ભર્યા એટલે છોકરાને કેવું લાગ્યું કે મારે અહીંયા છોકરાને કાઢે ધડે પરણાયો આપણે તો કશું નહીં ને. પણ કહેવાનું મૂલ તો તમે 5,000 જઈને પરણીને આવતા રહો ને 5 લાખમાં પરણીને આવતા પણ રહો આ તો પ્રેમ દેશી રગડ વાતે હાસી છે કે અત્યારે ખર્ચા દેખા દેખીમાં જ વધે છે એ કહું છું હું દેખા દેખીમાં આપણે ખર્ચા વધે. અત્યારે આ સુધારો લાવશે ને એટલે આજ આપણે કરશે કાલે બીજો કોઈક આપણે જેવું કરશે હા એમ કરે આ બધું કરાર આ તો નીકળી જશે આ રસમો આવી છે તમે જુઓ ને એક જો આ મહેંદી રસમ પહેજી બરાબર પછી હલ્દી રસમ પછી ઓલી કળશની રસમ પછી મું દેખાઈ રસમ આવી રસમો પેલા ચો હતી કશું ના ના કોઈ નહીં વાત સાચી છે આગેવાન 2 દાડોથી કરો સમાજ ભેળી હા. અને બંધારણ આ જે કોઈ રેડી છે અત્યારે આપણે આ ભેગા શાક રેડી છે અને આપણી સમાજને બધે સંદેશો પહોંચાડો તમે હા સમાજ ભેળી કરો તમે અને કોઈક દંડ રાખો ના મોને તો હા બરાબર છે સાચી વાત છે બંધારણ કે ભાઈ તે ફિક્સ છે ને તો એ ફિક્સ એના ઉપર તમે આડાઅવળું કરવા જાઓ ને તો કે 50,000 લાખનો કોઈક દંડ રાખો અને આપણે એવું નહીં કહેતા તમે ડીજે મત વગડાવો ઘરે વગડાવો બરાબર તમારા ઘરે રાત જગો ત્યારે વગડાવો ડીજે આપણે એવું નહીં કહેતા વગડાવો 12 વાગ્યા સુધી વગડાવો ડીજે પણ હંગાત ના લઈને દો હે હંગાટ લઈને જો તો અમુક આપણે કેવો હોય ખબર છે અમુક પીવા વાળા હોય એમની ઝઘડો થાય કે ના થાય ઝઘડો થાય વળી વાટમાં પડી જાય અવસર બગાડે વાતે હાસી નહીં તો વ્યવહાર અને એવું હોય ને તમારે ખાસ એવું હોય ને કે જો તો 2 ઢોલ વધારે લઈને જો તો ઢોલી વાળાને બાપડાને ના મળે હા ઈ વાતે હાસી ઈ એનો કરતો ખરો ને મોય ખરો કાંઈ ના બરોબર હે અને ઢોલે બે જ લઈને દો હા એ તો ઢોલની જરૂર જ છે ને. ના ના પણ શોખ લઈને જતા ઢોલ તો 3-4 લઈને જો તો આપણને જો નડે છે ના, ના, બે ઢોલ થઈ ખૂબ થઈ જાય ને હા અને બે અહીંયા હોય 4 ઢોલ તો થઈ જો અમે થઈ જાય વાત હાસી
ઢોલ વાળા ના લો બીજે વાળા ના લો એમ કરતા અત્યારે આપણે સમાજનું બંધારણ આપે કર્યું બરાબર આપણે જોઈને બીજી સમાજે શીખે ને એટલે બધી જેટલી સર્વ સમાજ છે ને એને થોડું થોડું શીખ મળે ને ખર્ચા ઓછા થાય ભાઈ. હા અને અત્યારે આ શાના માટે આપણે ભેગા કર્યા ખર્ચા માટે જ ને ખર્ચામાં અત્યારે આ તો કોઈ પાસે પૈસા હોય ને આમ વ્યાજવા લાઈન લગ્ન કરવા વાળા પડ્યા છે કડિયાથી વાત. અને ભાઈ હવે અવસર એમ નહીં. પૈસા હોય કે ના હોય, માદળાની જ વાત કર. હા. પૈસા હોય કે ના હોય, અવસર તો થોડો ઉભો રહેવાનો. ના ઉભો રહે ને બીજી વાત કે તમારે આ બધો મોટો હળો ખર્ચો કરો હા એના કરતા એક જમણવાર રાશન ગરીબને ખાવા ખવડાવો કે હા તાર એ વ્યવહાર આડા હાડવા પૈસા તમે ડીજમ વાપરો આ હલ્દી રસમ મહેંદી રસમ કરો એના કરતા જમણવાર કરો ના જે આ આપણા ગરીબ હોય એને ખાવા ખવડાવો હું તો શું કહું ખબર છે જમણવારમાં ખબર કેટલા વાયની આઈટમ હોય છે અમુક બગડતી હોય છે બરાબર હા આ ચાઈના આઈટમ અમુક નહીં બગડતી રામજી ઓલે આપી જાતા ખબર જમણવારમાં આ ચાઈના આઈટમ હતી મંચુરિયન પછી ઓલું શું કે ચિયા ઘણાવાયનો હતો ચપાતી છપાતી ને ઘણાવાયનો કેટલું બગડતું હતું કશું ના રખાય આ પોઈએ જેવું આવે અને આપણે જમણવારમાં ખાલી 1 થી 2 આઈટમ રાખવાની બસ દાળ ભાત લાડવા અને રોટલી શાક હા હા આટલું રખાય હાદી પડી. આદી સિસ્ટમ તમારાથી જ તમે શરૂઆત કરો તો મેળ આવે હા પેલા વિવાહ તમારાથી પછી માદળાના આવે છે બરાબર કરશો આ બધી મન છે ને તમે વાત કરી તો એ સમાજમાં બેઠા હતા હો. અને છોકરાને સમજાવવાની જવાબદારી તમારી છે એની ચિંતા છોડો તમ તાર. આ બીજું બધું કરાવો કોઈ હોતો નથી ને ફોટા પડાવરાવો તો ના નથી ફોટા પડાવડાવો પણ અમુક ખર્ચા વધારે કાઢી મૂકો તમે હા પણ તો આગેવાનને ખબર છે આ તમ તાર ચિંતા છોડો, સમાજમાં બેઠા હતા, બોલીને આપણે કોઈ દાડો પેલું ના થાય. માદળા તારે હવે ચિંતા કરવાની જરૂર નથી બરાબર હવે રેડી એટલે હવે તો હું અને હું શું કહું છું ખબર છે આપણે અત્યારે આ બંધારણ કર્યું બરાબર આપણે આ 5 જણા થઈને આ 6 જણા 5 જણા આપણે આપણાથી શરૂઆત આપણે કરશું ને તો જ મેળ આવશે તો જ મેળ આવશે. અને આપણું જોઈ જોઈને બીજા શીખે ને કે ભાઈ આ કરવું પડશે અત્યારે ગામમાં એવા કેટલાય જણા છે છે ને વ્યાજમાં પૈસા લઈને છેતર અડાણા મેલી જે છે અને મોટું થવા માટે થઈને મોટું મોટું વાદરે ના એવું ખોટું પછી છોડાવા થાય ને તો છૂટતો નહીં છેતર ચેટલાને જતો રહ્યો છે એમ તો પણ બાકી છે ને તમારા છોકરાને વિવાહ કરવાના સહેજ તો હું તો હાદે હાદા કરવાનો છું મારે બાચી જ છે ને. હા, હા, તો હાદે રહેવા હાદા દે. એમાં ને એમાં તો ભેટી ઉઠી ગઈ ચેટલી આગેવાન લ્યો, હવે આગેવાન અમે જાશું. હા અને હું શું કહું છું ખબર તમે એક છેલ્લે તમને ખાલી એક સમજણ આલી જો છું કે આપણે અત્યારે આપણે સમાજે કર્યું બરાબર આ રેડી પણ અમુકને એવું લાગતું છે કે મારા ભેગા થઈને એને ખર્ચો નથી કરવો ને એટલે આવું કરે છે એવું નથી કોઈ આપણે ખર્ચા સારું નથી વાત. હા આ બધી સમાજ માટેનો ફાયદો છે ને બધી છે. હા હે અત્યારે કોઈ મધ્યમ વર્ગ વાળો છે હાવ ગરીબ છે કોઈ કરોડપતિ હશે વિવાહ કરો ના નથી તમે તો ધામધૂમથી કરો વાત એ સાચી. પણ સાદા રીતે કરો એમ સાદી રીતે કરો, વાત સાચી. ખોટા ખર્ચા ના હા ખોટા ખર્ચા ના કરો અને એક આ છોકરી બચરા ના કરો એમ. વ્યવહાર એક આપી દઉં કે આપણે ગમે તે હકું કરવા છોકરીને દો કે છોકરીના કે 5 લાખ રૂપિયા બરાબર 5 લાખ રૂપિયા લઈને ભરવાના છે ને એ રહી છોકરી છોડીને વળી. તો અહીંયા તો મૂળ તો એને જ પૂરું કરવાનું ને હા, વાત એ સાચી છે. એટલે એ થોડોક આ સમાજ છે એટલે કાં શું મોટો આ ભેગી સમાજ બેઠી છે એટલે અને આવું ને આવું આપણું જોયું બીજા સમાજવાળા શીખે ને તો એને થોડો લાભ થશે શું કહેવાય કે ભાઈ? માદલા દીદી જેવા હોય હા તો એ વ્યાજમાં પૈસા 5 લાખ રૂપિયા લાવી તો એને છોડીને જાય ભરવાના છે હોય જ તો દેખો તો સારું લો આટલું તમે ખાલી મગજમાં રાખજો શરૂઆત તમારાથી કરજો અમારથી શરૂઆત પણ અમારા પ્રેમદીને બેન હજી ઘણી ઉડતી છે હો. કોઈ વાંધો નહીં તમે તાર તમે જો હારા છો. ગમે એટલે હા પણ ઓમાં ધ્યાન રાખજો